તો ગુજરાતના પોલીસ વડા ડોક્ટર KLN રાવ 2 દિવસીય કચ્છની મુલાકાતે છે। BSF, ભારતીય સેના, કોસ્ટગાર્ડ અને અન્ય ગુપ્તચર એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે। સરહદી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા અને વિવિધ એજન્સીઓ વચ્ચે વધુ બહેતર સંકલન સાધવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। DGP ડોક્ટર રાવ કચ્છના છેવાડાના સરહદી ગામોની રૂબરૂ મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કરશે। આ ઉપરાંત બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આગામી સમયમાં પોલીસ વિભાગને લગતી આધુનિક સુવિધાઓ અને માળખાગત વિકાસના કાર્યોની પણ તેઓ સમીક્ષા કરશે। સરહદી વિસ્તાર છે, મહત્વનો વિસ્તાર છે અને મહત્વનો જિલ્લાઓ આવરી લેવામાં આવે છે અને ખાસ કરીને અમારા ઉદ્દેશ એ રહેશે કે જ્યાં વિવિધ એજન્સીઓ यहाँ છે, કેન્દ્રના આર્મી, નેવી અને એરફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોસ્ટગાર્ડ એ બધાને એક સંકલનનું મીટિંગ આયોજન કરવાનું છે।